આપણી આસપાસની દુનિયા એને ચલાવે છે શું એવું ક્યારેય વિચાર્યું છે? મોટા મોટા કારખાનાઓથી લઈને આપણા ઘરના નાના મિક્સર સુધી આ બધાની પાછળ એક જ હીરો છે, ઇન્ડક્શન મોટર. તો ચાલો આજે આપણે આ મોટરની અંદર ડોક્યું કરીએ અને જોઈએ કે એમાં એવું તો શું છે. જુઓ, આ છે એ મોટર. સાચું કહું ને તો આપણા જીવનના દરેક ખૂણામાં જોવા મળશે. બહારથી તો એકદમ સાદી લાગે નહીં, પણ એની અંદર તો જાણે એક આખી દુનિયા છુપાયેલી છે. અને આજે આપણે બસ એ જ રહસ્ય પરથી પડદો ઉઠાવવાના છીએ. તો આ મોટરને સમજવા માટે આપણે એને બે મુખ્ય સિસ્ટમમાં વહેંચી નાખીએ. બસ આ બે ભાગ જ્યારે એકસાથે કામ કરે છે ને ત્યારે જ એક ગતિનો જાદુ સર્જાય છે. આ બે ભાગો છે, સ્ટેટર અને રોટર. નામ પરથી જ ખબર પડે છે નહીં? સ્ટેટર એટલે કે જે સ્ટેશનરી એટલે કે સ્થિર રહે છે, અને રોટર જે રોટેટ એટલે કે ફરે છે. એકનું કામ છે ચુંબકીય ક્ષેત્ર બનાવવાનું અને બીજાનું કામ છે એક ક્ષેત્રમાં ફરવાનું. બસ આ બંનેનો તાલમેલ જ આખી મોટરનું હૃદય છે. તો ચાલો સૌથી પહેલાં એ ભાગને સમજીએ જે પોતે તો સ્થિર રહે છે પણ ગતિનું કારણ બને છે. વાત કરીએ સ્ટેટરની. ઓકે, તો આ જુઓ, આ છે સ્ટેટરનો અંદરનો દેખાવ. આને મોટરનું બાહ્ય કવચ અથવા એનું માળખું પણ કહી શકાય. અને આ જ મજબૂત ફ્રેમની અંદર પેલો ફરતો ભાગ એટલે કે રોટર પોતાનું કામ કરે છે. તો સ્ટેટર એટલે શું? એકદમ સરળ ભાષામાં કહીએ તો એ મોટરનો સ્થિર બાહ્ય ભાગ છે. એનું મુખ્ય કામ શું? તો એનું મુખ્ય કામ છે ફિલ્ડ વાઇન્ડિંગ્સને સાચવીને રાખવાનું. આ એ જ વાઇન્ડિંગ્સ છે જે ચુંબકીય ક્ષેત્ર બનાવે છે. હવે આને થોડું વધુ ઊંડાણમાં સમજીએ. સ્ટેટરના મુખ્યત્વે 3 ભાગ છે. સૌથી બહારની ફ્રેમ, જેને કહેવાય છે યોક, એનું કામ છે રક્ષણ અને આધાર આપવાનું. એની અંદર આવે છે સ્ટેટર કોર, જેમાં વાઇન્ડિંગ્સ માટે ખાસ ખાંચા એટલે કે સ્લોટ બનાવેલા હોય છે. અને પછી આવે છે સૌથી મહત્વનો ભાગ, ફિલ્ડ વાઇન્ડિંગ્સ. આ વાયરની કોઇલ છે જે પેલા સ્લોટમાં બેસે છે અને અસલી જાદુ એટલે કે ચુંબકીય ક્ષેત્ર બનાવે છે. સારું, તો સ્ટેટરની વાત તો થઈ ગઈ. હવે વારો છે મોટરના ધબકતા હૃદયનો, એટલે કે એ ભાગ જે ખરેખર ફરે છે. ચાલો હવે રોટરની અંદર ડોક્યું કરીએ. આ જુઓ, આ છે રોટર. એનો આકાર થોડો વિચિત્ર લાગે છે નહીં? જાણે ખિસકોલીનું પાંજરું હોય એવું. અને એટલે જ આનું નામ પડ્યું છે સ્ક્વેરલ કેજ રોટર. ખરેખર નામ પાછળ પણ એક તર્ક છે. તો આ રોટરનું કામ શું છે? સિમ્પલ. આ મોટરનો અંદરનો ફરતો ભાગ છે. એને સ્ટેટરની બરાબર અંદર ગોઠવવામાં આવે છે. અને જ્યારે સ્ટેટર ચુંબકીય ક્ષેત્ર બનાવે છે ત્યારે એના જવાબમાં આ રોટર ફરવા લાગે છે. પણ આ સ્ક્વેરલ કેજ આકાર બને છે કેવી રીતે? ચલો જોઈએ. એમાં હોય છે એક નળાકાર રોટર કોર, જેમાં ખાંચા હોય છે. આ ખાંચામાં તાંબાના સળિયા એટલે કે કંડક્ટર બાર્સ બેસાડવામાં આવે છે. અને પછી આ બધા સળિયાને બંને છેડેથી રિંગ્સ વડે જોડી દેવામાં આવે છે, જેને એન્ડ રિંગ્સ કહેવાય છે. આ રિંગ્સ બધા સળિયાને શોર્ટ સર્કિટ કરે છે, જેનાથી એક બંધ માળખું તૈયાર થાય છે. બસ આ જ છે સ્ક્વેરલ કેજ. ઓકે, તો આપણે સ્ટેટરને પણ સમજી લીધું અને રોટરને પણ. હવે સમય છે આ બંને ટુકડાઓને જોડીને આખી મોટરને એક સાથે જોવાનો. તો જુઓ, જ્યારે મોટર પૂરી રીતે એસેમ્બલ થાય ત્યારે કંઈક આવી દેખાય. આ ફરતો રોટર સ્થિર સ્ટેટરની બરાબર અંદર ગોઠવાયેલો છે. પણ ધ્યાન આપજો, આ બંને એકબીજાને અડતા નથી. એમની વચ્ચે એક નાનકડી હવાની જગ્યા હોય છે, જેને એર ગેપ કહેવાય છે. આ નાનકડી જગ્યા જ બહુ મહત્વની છે, કારણ કે ચુંબકીય શક્તિ આ જ ગેપમાંથી પસાર થઈને રોટરને ફેરવે છે. તો આપણે મોટરના બધા ભાગો જ જોઈ લીધા. સ્ટેટર, રોટર, વાઇન્ડિંગ, બધું જ. પણ હજી એક મોટો સવાલ તો ઊભો જ છે. એવી તો કઈ અદૃશ્ય શક્તિ છે જે આ રોટરને ફેરવે છે? કોઈને ધક્કો તો મારતો નથી, તો પછી આ ફરે છે કેવી રીતે? આ સવાલ પર વિચારવા જેવો છે, ખરું ને?